गुजरात के कई अखबार और कई मैगजीन में अपनी कलम से बेहद लोकप्रिय जाने माने साहित्यकार डॉक्टर गुणवंत शाह की 90वीं वर्षगांठ मनाई गई। देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने इस मौके पर पत्र लिखकर डॉक्टर गुणवंत शाह को बधाई दी। एक बहुत सरस संदेशो આવ્યો છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીભાઈ તરફથી. So we will see that Vivek is going to read the message. વિચારના માધ્યમથી સમાજને વાંચતો વિચારતો કર્યો છે અને ગુજરાતની લેખન યાત્રાને સમૃદ્ધ કરી છે. રામકૃષ્ણના જીવન દોહન તેમજ ગાંધી વિચાર જેવા અનેક વિષયોને તેમણે આગવું અર્થઘટન આપી સહજ સરળ શૈલીમાં મૂકી સામાજિક જવાબદારી નિભાવી છે. 90મે દાયકે પણ સમય સાથે તેઓ ચાલે છે. એ અર્થમાં તેઓ વાચકોની પેઢી દર પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના 90મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના. તેમનું ઉર્જાવાન વ્યક્તિત્વ ગુજરાતના વૈચારિક જગતને વધુને વધુ સમૃદ્ધ બનાવતું રહે એવી શુભેચ્છા. नरेंद्र मोदी. 90ના નવલા વર્ષમાં प्रवेश उत्सव में कथाकार मोरारी बापू नहीं आ सके, मगर उन्होंने वीडियो मैसेज के जरिए अपना शुभेच्छा संदेश दिया। श्लोक शिक्षक गुणवंतभाई शाहना આજના જન્મ દિવસે મારા વંદન, बधाई અને જય સિયારામ। पद्मश्री डॉक्टर गुणवंत शाह गुजराती साहित्य के गहरे चिंतक, संवेदनशील निबंधकार और ईमानदार स्तंभकार माने जाते हैं। उनकी लेखनी आज भी पढ़ने वालों के दिमाग में बसी हुई है। उनके 90 साल के प्रवेश समारोह के मौके पर परिवार के सदस्यों, नज़दीकी शुभचिंतकों के साथ साथ अलग अलग क्षेत्र के सभी ने इस मौके पर डॉक्टर गुणवंत शाह के साथ उनके अनुभवों को याद किया। પૂજ્ય અને વહાલા ભાઈ, મારા અને તમારા ઘર વચ્ચે 1 કિલોમીટરનું અંતર છે. હવે મારી ગાડી મારા ઘરથી ટોકા સુધી એટલા બધા આટા ફેરા માર્યા છે કે પેલા એલન મસ્કની ટેસ્લાની તો ખબર નહીં, પણ મારી ગાડીનો ઓટો સ્ટાર્ટ કરો તો એ ડેફિનેટલી ટોકા સુધી પહોંચે. મારી ગાડી ટોકાની બહાર પાર્ક કરતી હોઉં ત્યારે ભાઈ અને બાને હિંચકા પર બેઠેલા જોવા એ કદાચ મારી જિંદગીનું સૌથી ઉત્તમ દ્રશ્ય છે. કદાચ કોઈ દંપતીએ હિંચકા પર વિતાવેલા કલાકોનો હિસાબ મંડાય તો ભાઈ અને બા ચોક્કસ જીતે. ભાઈ, તમે એકવાર વડોદરાના પ્રવચનમાં કહેલું કે હું મિસ્ટર મફતલાલ છું, બરાબર? વડોદરા અને ગુજરાતના ડોક્ટરો મારી પાસે પૈસા જ નથી લેતા, પણ ભાઈ ખરેખર તો તમે લકી છો, કારણ કે તમારા વિચાર વૈભવને કારણે તમને એવા ડોક્ટરો મળ્યા કે જેઓ કુશળમાં કુશળ ડોક્ટર તો ખરા જ, પણ એથી એ વિશેષ પરિવારજન જેવો હેત રાખે. અમારા ઘરની પુત્રવધુ કહેવાનું કંઈને ગમતું નથી, એટલે બતુલને કહું છું ટુ ફોર્મલી કમ એન્ડ વેલકમ યુ ઓલ. અમારી ટહુકો ફેમિલીનું ફરક્રમ એટલે ભાઈબા. ભાઈ ઇન્સ્પાયર કરે અને બા એક્ઝિક્યુટ કરે. ભાઈ મોટિવેટ કરે અને બા સપોર્ટ કરે. ભાઈના લીધે મિત્રો અને વાચકોની ઘરે આવજાવ રહે અને બાના લીધે દરેક આવનારાને પોતીકું લાગે. આ જ છે અમારું ટહુકો કુટુંબ, જે આજે બધા આપણે ભેગા થયા છે ભાઈને સેલિબ્રેટ કરવા. પૈસાથી, સત્તાથી તો ઘણા લોકો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, એ બધું કશોય ના હોય ને છતાંય લોકો તમને ગણે ત્યારે તમે ગુણવંત શાહ છો. પંચશીલ પદયાત્રા હોય કે માતૃવંદના હોય, તમે જે પણ કામ હાથમાં લો એને 100% સફળતા મળે ત્યારે તમે ગુણવંત શાહ છો. ભલભલા ચમરબંધીની શય શરમ ના નડે, તમે લખો એ બધું વાચકના મહેલાને અડે ત્યારે તમે ગુણવંત શાહ છો.
તમારી આંખોમાં યુવાનો માટે સ્વપ્ના તરે, તમારા શબ્દ શબ્દ પર કૃષ્ણનું મોરપીંછ ફરે, ત્યારે તમે ગુણવંત શાહ છો. અને બીજા બોલે ત્યારે લોકો તાળી પાડે, વંશમોર કરે. તમે બોલો ત્યારે શાંતિ ફરી વળે અને માનવીની ચેतना સળવળે, ત્યારે તમે ગુણવંત શાહ છો. कार्यक्रम में डॉक्टर गुणवंत शाह के अजीज दोस्त लॉर्ड भिखू पारेख, गुजरात के पूर्व मंत्री भूपेंद्र सिंह चुडासमा, साहित्यकार भाग्येश झा, शिक्षाविद तेजल अमीन, ग्रांड मैक्योर वडोदरा सूर्या पैलेस के पीयूष शाह, वरिष्ठ पत्रकार अजय उमट, प्रोफेसर डॉक्टर भद्रायु वच्छाराजानी, अतुल पुरोहित, डॉक्टर दर्शन बैंकर, डॉक्टर पारुल बैंकर, अहमदाबाद के डॉक्टर कमलेश उपाध्याय, डॉक्टर चंद्रहास रावल समेत के अग्रणियों की मौजूदगी रही. इस मौके पर सभी ने डॉक्टर गुणवंत शाह के दीर्घायु और स्वस्थ जीवन की कामना के साथ उनके अनुभवों को साझा किया. गुणवंत भाई विलसे अतिशोभता ते, मानव्य ना बनी रहा उद्गार आदि, जयनाथ की वही रही यमुना सदैव, ते देव कृष्ण फलजो करजो सतायु. અને છેલ્લે મંડાક્રાંતા, આવ્યો તેવો ભવ વિભવનો રામનો કૃષ્ણનો જે, તેવો પહોંચ્યો શબ્દ સમજી ભાવ પૂજા કરીને, તેને આજે સ્મરણ કરીએ પૂજીએ વાચનીને, વાણી વિદ્યા અખિલ જગની રક્ષજો રોમ રોમે. આટલા વર્ષોમાં ધબકારો ક્યારેય ચૂકાયો નથી, બિલકુલ રેગ્યુલર રિધમ. અને આ જે રિધમ જળવાઈ છે, લય જળવાયો છે, એનો હું સાક્ષી છું. અને ચોક્કસ રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ એમને કાયમ બેલેન્સ કરીને જ્યારે ચાલ્યા છે, સમાજને જે બતાવ્યું છે, આ લય જાળવવામાં પણ આ બધા લોકોનો કોઈને કોઈ એમનો કોઈ ક્યાંથી સૂચના મળે કે લય જાળવ. ગુણવંતભાઈના શિક્ષણના જે એમના જે ફિલોસોફી હતી, એમને જે રીતે ટ્રેન કર્યા સ્ટુડન્ટ્સને, એ એક કમ્પેશનેટ અને ક્રિટિકલ થિંકર્સ બને એ પ્રમાણેનું જે આપનું માર્ગદર્શન રહ્યું ને એ યોગદાન રહ્યું છે, એ જનરેશન સુધી એક સારું એજ્યુકેશન શેને કહેવાય એના મૂલ્યાંકનમાં બહુ આપનો મોટો ફાળો છે. એમ કહેવાય કે હું લગભગ જન્મ્યો હોઈશ ત્યારથી ગુણવંતભાઈની સાથે છું. એટલે મારી દૃષ્ટિએ આજે ગુણવંતભાઈ 70 વર્ષના થયા છે. કારણ કે જેમ અમી અને મિનીએ કહ્યું એમ ગુણવંતભાઈને મળીએ એમાં આપણને તો ઉમળકો હોય જ, પણ ગુણવંતભાઈનો ઉમળકો એટલો જોરદાર હોય. શરૂઆતમાં હું કહેતો અવંતિકાબેનને ફોન કરીને કે હું નીકળ્યો છું, પહોંચું છું, પણ એ જો ગુણવંતભાઈને ખબર પડી જાય તો દરેક 5 કિલોમીટર એનો ફોન આવે, કેટલે પહોંચ્યો, અને 3 વખત એ શાંતિથી વાત કરી શકે. પછી તમને ધમકાવવાની શરૂઆત કરે, કયા રસ્તે આવે છે, આટલું થાય જ નહીં, હવે તારે મને કોઈ દી કેવું નહીં. મારી જે રીતે કાળજી હોસ્પિટલમાં લેવામાં આવે છે તે પણ અદ્ભુત છે. હોસ્પિટલની માલિકણ પારુલબેન મારા માટે રાંધીને બનાવે છે. હોસ્પિટલનો ખોરાક નથી મળતો, બધા પ્રેમ રાખે છે. મને લાગે છે કે આટલો પ્રેમ પાયમાં પછી જે બોલવાનું ચાલુ રાખે તે મૂર્ખ છે. साहित्य क्षेत्र में वडोदरा को अलग पहचान देने वाले डॉक्टर गुणवंत शाह को उनके 90 वर्ष के प्रवेश पर वीएनएम परिवार ढेरों शुभकामनाएं देता है और उनके अच्छे स्वास्थ्य की कामना करता है.